નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક ક્રમાંક 28. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અવ્યક્તાદિની પ્રારંભમાં અપ્રકટ, ભૂતાની બધા પ્રાણીઓ, વ્યક્ત પ્રગટ, મધ્યાની મધ્યમાં, ભારત હે ભરતવંશી, અવ્યક્ત અપ્રગટ, નિધનાની વિનાશ થયે, એવ એવી જ રીતે, તત્ર તેથી, કા કઈ, પરિદેવના શોક. અનુવાદ: બધા જીવો આરંભે વ્યક્ત હોય છે, મધ્ય અવસ્થામાં વ્યક્ત થાય છે અને વિનાશ થયા પછી ફરીથી અવ્યક્ત થઈ જાય છે. તો પછી શોક કરવાની શી જરૂર છે? ભાવાર્થ: આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવનારા અને આત્માના અસ્તિત્વને નહીં માનનારા એમ બે પ્રકારના દાર્શનિકોનો સ્વીકાર કરવામાં આવે છે. આ બંને વ્યક્તિઓનો મત સ્વીકાર કરવામાં આવે તો પણ બંને બાબતમાં શોક કરવાનું કોઈ કારણ નથી. આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ નહીં ધરાવનારાઓને વૈદિક શાસ્ત્રોના અનુયાયીઓ નાસ્તિક કહે છે. છતાં જો દલીલ ખાતર આપણે આ નાસ્તિકવાદી સિદ્ધાંતને માની લઈએ તો પણ શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. આત્માના જુદા અસ્તિત્વ સિવાયના બધા ભૌતિક તત્વો સર્જન પૂર્વે અદૃશ્ય રહે છે. જે રીતે આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી વ્યક્ત થાય છે, તેમ આ સૂક્ષ્મ અવ્યક્ત અવસ્થામાંથી જ વ્યક્ત અવસ્થા આવે છે. પૃથ્વીમાંથી અનેક વૈવિધ્યોનું પ્રગટીકરણ થાય છે.
દાખલા તરીકે એક વિશાળ ગગનચુંબી ઇમારત પૃથ્વીમાંથી જ પ્રગટ થાય છે. જ્યારે તેને તોડી પાડવામાં આવે છે ત્યારે વ્યક્ત થયેલી તે વસ્તુ ફરીથી અવ્યક્ત થઈ જાય છે અને અંતે પરમાણુ રૂપે રહે છે. શક્તિ સંચયનો નિયમ તો છે જ, પરંતુ સમયના વહેણમાં વસ્તુઓ વ્યક્ત થાય છે અને અવ્યક્ત થાય છે. આ જ તફાવત છે. તો પછી વ્યક્ત કે અવ્યક્ત અવસ્થા માટે શોક કરવાનું કયું કારણ છે? અવ્યક્ત અવસ્થામાં પણ ગમે તે રીતે વસ્તુઓ નષ્ટ થતી નથી. પ્રારંભિક તથા અંતિમ બંને અવસ્થામાં બધા જ તત્વો અવ્યક્ત રહે છે. માત્ર મધ્ય અવસ્થામાં જ વ્યક્ત રહે છે. તેથી કોઈ ખાસ વાસ્તવિક ભૌતિક ફરક પડતો નથી. આ ભૌતિક શરીરો કાળક્રમે નાશવંત છે. અંતવંત ઇમે દેહા, પરંતુ આત્મા સનાતન છે. નિત્યસ્યોક્ત શરીરિણ. આ ભગવદ્ ગીતાના વૈદિક નિર્ણયને સ્વીકારતા હોઈએ તો આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે શરીર એક વસ્ત્ર સમાન છે. તો પછી વસ્ત્ર પરિવર્તન થાય તેનો શોક શા માટે? શાશ્વત આત્માના સંબંધે ભૌતિક શરીરનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ હોતું નથી. તે એક સ્વપ્ન જેવું છે. સ્વપ્નમાં આપણે આકાશમાં ઉડતા હોઈએ કે રાજા તરીકે રથ આરૂઢ થયેલા હોઈએ, પરંતુ જાગ્યા પછી જોઈ શકીએ છીએ કે આપણે આકાશમાં નથી કે રથમાં પણ નથી. વૈદિક જ્ઞાન ભૌતિક દેહના અસ્તિત્વ ન હોવાના સિદ્ધાંતના આધાર પર આત્મ સાક્ષાત્કારને પ્રોત્સાહન આપે છે. માટે આપણે આત્માના અસ્તિત્વને માનતા હોઈએ કે ન માનતા હોઈએ, બંને કિસ્સામાં શરીરના નાશ માટે શોક કરવાનું કોઈ કારણ રહેતું નથી. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. સાંખ્ય યોગની અંદર 26 અને 27 નંબરના જે બે શ્લોક છે, જેમાં ભગવાન બે પ્રકારના અધ્યાત્મવાદીઓના મતને પ્રસ્તુત કરે છે. 26 નંબર શ્લોકમાં નાસ્તિકોનો મત ભગવાને પ્રસ્તુત કર્યો, જે માને છે કે આત્મા જેવું કાંઈ હોતું નથી. અને 27 નંબર શ્લોકમાં ભગવાને આત્માને માનવાવાળા જે લોકો છે એનો મત પ્રસ્તુત કર્યો છે. આ બંને સિદ્ધાંત વાસ્તવિકતા નથી, આ કલ્પના છે ભગવાનની. ભગવાન એક પરિકલ્પના આપી રહ્યા છે કે કોઈ આત્માને માને કે ન માને, પણ શરીરના નાશને લઈ અને શોક કરવાનું તો કોઈ કારણ છે જ નહીં. બે સંભાવના બતાવી રહ્યા છે ભગવાન કે જો તમે માનશો તો પણ શોક નથી કરવાનો, અને ન માનો તો શોકનું કોઈ કારણ જ નથી. હવે ભગવાન વાસ્તવિક સિદ્ધાંત પ્રસ્તુત કરે છે 28 નંબરમાં. કારણ એ છે કે અર્જુનને શોક થઈ રહ્યો છે પોતાના સ્વજનોને લઈને, અને ભગવાન એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે પરમ સત્ય જે છે, અટલ સત્યથી ભાગવાની કોશિશ કરવી જોઈએ નહીં. અને અટલ સત્ય એ છે કે જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. હવે આનાથી તો કોઈ ભાગી નહીં કે તમે આત્માને માનો કે ન માનો, મરવાનું છે એ કન્ફર્મ છે. સમજમાં આવ્યું? હા, એટલે કોઈને એમ થતું હોય કે હું આ નથી માનતો, ઓલું નથી માનતો, કાંઈ ન માનો, મરવાનું છે માનો છો કે નહીં? તો ભગવાન કે જો મરવાનું છે તો પછી શોક શું કામ કરવો છે ભાઈ? કારણ જન્મ જે છે એ મૃત્યુ તરફ સંકેત કરે છે. એટલે આ જે મૃત્યુનું જ્ઞાન છે ને, આ સંસારમાં બધા વ્યક્તિને છે.
આ દુનિયામાં કોઈને જઈને પૂછો કે તમારે એક દિવસ મરવાનું ખબર છે? કોઈ એમ કહે કે મને ખબર નહોતી, સારું થયું તમે આવીને કીધું. એમ આવું તો કોઈ નહીં કે. એને જે ભક્ત છે નથી, બધા લોકો આ જાણે છે ને. તો જીવ નિત્ય છે, પણ શરીર દ્વારા એ નિત્યતાને પ્રાપ્ત કરવાનો પ્રયાસ ન કરો. આત્મા ઓલરેડી અમર છે, એને કંઈ થવાનું જ નથી. પણ આપણી સમસ્યા એ છે કે આપણે શરીરોને અમર બનાવવાની ટ્રાય કરીએ છીએ. કે આ શરીર જે છે ને એ પણ રહેવું જોઈએ આત્માની જેમ. પણ એવી ખબર નથી કે આ આત્મા નથી, આ તો ભૌતિક તત્વ છે. તો ભગવાન વિચાર કરે છે કે આ અર્જુન મારો પાર્ષદ છે, એક યોદ્ધા પણ છે. યુદ્ધમાં ભગવાન કે મેં સિલેક્ટ કર્યો છે આને. હે ને? આ બધું નથી દેખાતું અર્જુનને. અને શું જોવે છે? પોતાના સગા સ્નેહીઓને કે આ બધા મરવાના છે. જો અર્જુનનો વિચાર સંકુચિત છે, કેવલ પોતાના પરિવારને લઈ. તો વિચાર એ કરવો જોઈએ ને કે ખાલી અર્જુન એ વિચારે છે કે મારું પરિવાર મરશે તો યુદ્ધમાં તો બીજા કેટલા લોકો છે તે નથી મરવાના? અન્ય દેશમાંથી જે રાજાઓ બધા આવ્યા છે. પણ નહીં, એનો ફોકસ ક્યાં છે? પોતાના પરિવાર ઉપર. કારણ કે ઓલું ભગવાનને પહેલા બતાવેલું કે નહીં, અર્જુન સામેની સેનામાં ઉભેલા કુરુઓને જો, એટલે ફોકસ એમાં થઈ ગયો અને દ્રષ્ટિ લિમિટેડ થઈ ગઈ. બાકી વિચાર તો એ છે કે સંસારમાં બધાને જ મરવાનું છે, તો આપણા જ પરિવાર માટે શોક શા માટે કરવો છે આપણે? કારણ કે એવું તો લખ્યું નથી બ્રહ્માજીએ ખાલી આપણું એકનું જ ફેમિલી મરશે, બાકી કોઈ નહીં મરે. તો આપણે રડતા હોય બરાબર છે. સમસ્યા આ નથી. આ સિદ્ધાંત બધા ઉપર લાગુ પડે છે. જે પણ જીવ છે બધા માટે કોમન છે. એટલા માટે ભગવાને કીધું કે અર્જુન, જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ છે એનો જન્મ નિશ્ચિત છે. તો પછી તું મૂળ વાતને સમજ. અને મૂળ વાત શું છે? અવ્યક્તાદિની ભૂતાની વ્યક્તે મધ્યાની ભારત અવ્યક્ત નિધનાન્યૈવ તત્ર કા પરિદેવના. જીવ જે છે કે છે અવ્યક્તાદિની ભૂતાની, એ પ્રારંભમાં અવ્યક્ત દશામાં હોય છે. વ્યક્તે મધ્યાની ભારત, મધ્ય દશામાં વ્યક્ત થાય છે. અને અવ્યક્ત નિધનાન્યૈવ, મૃત્યુ સમયે પુનઃ પાછા અવ્યક્તમાં સ્થિત થઈ જાય છે. તો પછી શોક શા માટે? તો આગળના શ્લોકમાં સમજાવી દીધું કે જે ઉત્પન્ન થવાનું છે એનો નાશ થવાનો છે, પણ જે બહારથી આવે છે ડાયરેક્ટ એમાં કોઈ ટેન્શન નથી. તો ભગવાન કે આ જીવ જે છે ને, આત્મા, એ બહારથી આવે છે, આનો જન્મ નથી. એટલે ભગવાને અવ્યક્ત શબ્દનો પ્રયોગ કર્યો છે. અવ્યક્ત અને વ્યક્ત એનું સીધું ગુજરાતી થાય પ્રકટ અને અપ્રગટ. જો જન્મ અને મૃત્યુ, પ્રગટ અને અપ્રગટ, આ બંનેમાં અંતર શું છે? શરીર જન્મ લે છે એટલે એનું મૃત્યુ થાય છે. સૂર્ય પ્રગટ થાય છે એટલા માટે એ અપ્રગટ થાય છે. આને બહુ સિમ્પલ ભાષામાં આપણે સમજી લઈએ. અત્યારે સૂર્યની અવસ્થા શું છે? અવ્યક્ત. અવ્યક્તનો અર્થ શું છે? દેખાતું નથી. જે સીધું સિમ્પલ શબ્દ આપણે પકડીએ, આમાં બહુ વ્યાકરણના ઓલામાં નથી જવું. અવ્યક્તનો અર્થ છે જે દેખાતું નથી, પણ એનું અસ્તિત્વ ક્યાંક છે. ભલે અહીંયા નથી પણ એ ક્યાંક તો છે. ક્યાં છે? તો એ હવે અમેરિકા ફોન કરવો પડે આપણે, અને એને પૂછો કે તમારે ત્યાં કેમ છે? તો કે અમારે દિવસ છે. આશ્ચર્ય! અહીંયા રાત છે, એને ત્યાં દિવસ છે. અચ્છા, સૂર્ય અહીંયા નથી, મતલબ ન્યા છે ને?
તો ભારતની અંદર રહેવાવાળા લોકો માટે એ શું છે? અવ્યક્ત. અચ્છા, કાલ સવાર થશે, પુનઃ સૂર્ય વ્યક્ત થશે. વ્યક્ત એટલે આપણને દેખાશે, હા છે, અહીંયા આવશે. પછી એ આપણને ફોન કરે, તમારે ત્યાં કેમ છે? અમારે ત્યાં છે. તમારે કે અમારે અંધારું છે. તો એના માટે સૂર્ય અવ્યક્ત છે અને આપણા માટે વ્યક્ત છે. અચ્છા, વળી પાછી સાંજ પડશે, પાછો શું થશે? અવ્યક્ત. આત્માનું આવું છે. આત્મા અવ્યક્ત દશામાંથી આવે છે અને મધ્ય દશામાં વ્યક્ત થાય છે અને પાછો અવ્યક્તમાં. આ ક્રમ ચાલતો રહે છે. સીધી સિમ્પલ વસ્તુ આ ભગવાન સમજાવે છે આત્માના વિષયમાં. તો આ શ્લોક જેમાં ભગવાન ભૂત, ભવિષ્ય અને વર્તમાનની ચર્ચા કરે છે. શોક કોના માટે કરવાનો છે એ આ શ્લોકથી આપણે સમજવાનું છે. અત્યાર સુધી ભગવાને ના પાડી, નત્વમ શોચિતો મરહસી, નૈનમ શોચિતો મરહસી. હવે શું ભગવાન કહે છે? તત્ર કા પરિદેવના. શોકની પરિભાષા બદલી ભગવાને. અહીંયા એ સમજવાનું શોક કોના માટે કરવાનો છે. તો આજના શ્લોકના આપણા જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એ છે, બધા જીવ જન્મ પહેલા અવ્યક્ત હોય છે, જન્મ પછી વ્યક્ત થાય છે, મૃત્યુ પછી પાછા અવ્યક્ત થઈ જાય છે. શા માટે શોક કરવો? આ શ્લોકમાં ભગવાન અર્જુનને ભારત સંબોધન શા માટે આપી રહ્યા છે? કોઈ જીવાત્મા મૃત્યુ પછી લાપતા થતો નથી. આ બહુ વિચારણીય પોઈન્ટ છે. કયો શોક જરૂરી છે? અને શીલ પ્રભુપાદની વ્યાખ્યા. આટલી ડિસ્કશન આપણે આજના શ્લોકમાં કરવાની છે. તો અહીંયા જુઓ, સૌથી પહેલાં આપણે પ્રારંભ કરીએ છીએ કે અવ્યક્તાદિની ભૂતાની, અર્થાત શરીરના જન્મ પહેલા પ્રત્યેક જીવ અવ્યક્ત દશામાં સ્થિત હોય છે. અચ્છા, આ વાક્ય જ્યારે ગીતામાં આપણે વાંચીએ ત્યારે સૌથી પહેલા આપણને જે વસ્તુ સમજમાં આવે છે એ છે કે જો જન્મ પહેલા જીવ અવ્યક્ત દશામાં હોય એનો અર્થ એ છે કે મર્યા પછી તરત જ સ્થૂળ શરીરની પ્રાપ્તિ થતી નથી. કારણ કે માની લો કોઈનું મૃત્યુ થાય અને તરત જ બીજા શરીરમાં જો એનો જન્મ થઈ જતો હોય તો આ શ્લોક ખોટો પડે. ભગવાન કહે છે કે જીવ અવ્યક્તમાં છે, એનો અર્થ શું છે? કે એ ક્યાંક સ્થિત છે, એની પાસે ભૌતિક શરીર નથી, હવે એનો જન્મ થવાનો છે. તો ભગવાન જન્મની પહેલાની અવસ્થા બતાવી રહ્યા છે કે જન્મ થયો છે એ પહેલા અવ્યક્તમાંથી જીવ આવવાનો છે. એનો અર્થ છે કે મર્યા પછી તરત જ કોઈને બીજો દેહ પ્રાપ્ત થતો નથી. હવે આને સમજવા માટે અન્ય પુરાણોની અંદર, અન્ય શાસ્ત્રોમાં યદિ આપણે વિચાર કરીએ તો ઘણી બધી ડિટેલ્સ પુરાણો અને વેદોની અંદર છે આત્માના વિષયમાં, કે આત્મા સૂક્ષ્મ શરીરમાં સ્થિત રહે છે. સૂક્ષ્મ શરીર શું છે? મન, બુદ્ધિ અને અહંકાર. આ ત્રણ તત્વની સાથે આત્માનું રહેવું એ છે સૂક્ષ્મ શરીરમાં સ્થિત છે. તો જન્મ પહેલા એ સૂક્ષ્મ શરીરમાં હોય અવ્યક્ત દશામાં, અને એ હંમેશા સ્થૂળ શરીરની ખોજ કરે છે. સ્થૂળ શરીર એટલે અત્યારે જે આપણી પાસે આ શરીર છે આને શોધે છે. તો પુરાણમાં એવું કીધું છે, ખાસ કરીને ગરુડ પુરાણની અંદર, કે બીજા શરીરની ખોજ કરવામાં એને કમસે કમ 1 વર્ષનો સમય લાગે છે. આ પૃથ્વીનું 1 વર્ષ. એના કર્મનો હિસાબ કિતાબ થાય, આને આગળ ક્યાં મોકલવાનો છે, કેવું શરીર આપવાનું છે, ક્યાં જશે, આ બધી પ્રોસેસમાં 1 વર્ષનો સમય લાગે. પછી નક્કી થાય કે ભાઈ ફૂલ પાપમાં છે
તો નરક બાજુ જવા દો. હારો માણા છે, સ્વર્ગ બાજુ જવા દો. પશુ શરીરમાં નાખવા જેવો તો ન્યા જવા દો. જ્યાં જ્યાં કર્મ અનુસાર જે શરીરો પ્રકૃતિ દ્વારા એને અનુકૂળ હશે એની પ્રાપ્તિ. પણ આ બધી પ્રોસેસમાં ટાઈમ લાગે છે. અને આપણી જે વૈદિક પરંપરાઓ છે ને એમાં પણ આ જ સિદ્ધાંત છે. તમે જુઓ, કોઈના મૃત્યુ પછી વર્ષી હોય. વર્ષી શું છે? 1 વર્ષ બાદ કરવામાં આવતી વિધિ. એ વર્ષ શું છે? એની યાત્રા સમાપન થઈ છે. અચ્છા, આપણે ઉત્તર ક્રિયાઓમાં જે 13મા દિવસે પાણીવાળની જે પ્રોસેસ થાય છે એ શું છે? યાત્રા પ્રારંભ થઈ છે. 13મા દિવસે યાત્રા પ્રારંભ થાય અને એના ઠીક 1 વર્ષ બાદ એ ત્યાં પહોંચે. સમજમાં આવ્યું? આ આપણા પુરાણોમાં ઉલ્લેખ છે. એટલે જે જે વિધિ વિધાનો બન્યા છે, કોઈ અંધશ્રદ્ધા નથી કે કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ આ પહેલાના લોકોએ બનાવી નાખ્યું છે કંઈક અને આપણે એને ખાલી ફોલો કરી રહ્યા છીએ. હે ને? આ એક પ્રોસેસ છે. તો સૂક્ષ્મ શરીરની અંદર રહેવું એનો અર્થ છે જીવનનું અવ્યક્ત દશામાં રહેવું. તો ભગવાન કહે છે કે જન્મની પૂર્વે પણ આત્મા વિદ્યમાન છે. જન્મ લેતા પહેલા પણ આત્માનું અસ્તિત્વ છે. અને અવ્યક્તનો બીજો અર્થ છે અજ્ઞાત, અર્થાત ખબર નથી. જન્મ પહેલા આત્મા છે, ક્યાં છે એ ખબર નથી આપણને, પણ છે. સૂર્ય ક્યાં છે એ આપણને ખબર પણ છે. તો અવ્યક્તનું ગુજરાતી શું થાય? ખબર નથી. એટલે મને ખબર નથી એવું નથી. અવ્યક્તનું ગુજરાતી છે ખબર નથી. નગર એ કહે તમને ખબર ન હોય પછી તમે અહીં શું કામ બેઠા છે? તો આ જગતમાં કોઈ જીવ શરીર ધારણ કરે તો કોઈને ખબર નથી કે આવે જ ક્યાંથી. કોઈને ખબર છે કે આપણા ઘરે જે બાળકનો જન્મ થવા જઈ રહ્યો છે એ બાળકના રૂપમાં કયો જીવાત્મા પ્રવેશ થયો છે એ ખબર છે? ચાલો પ્રવેશની વાત જવા દો. આવ્યો ક્યારે અંદર? આપણને ખબર નહીં. કેવી રીતે આવ્યો? જોયો તો ક્યારે? કોઈ આવતા કે ભાઈ કોઈ આત્મા ઉતરે છે ઉપરથી, પછી પિતાના શરીરમાં ઘૂસી ગયો, ત્યાંથી માતાના શરીરમાં ગયો, જોયું છે ક્યારે? નથી જોયું. આ રહસ્ય અવ્યક્ત રહે છે હંમેશા માટે. જીવ આવે છે ક્યાંથી? તો આ જગતમાં આપણે આવી ગયા, આની પહેલાનું પણ જ્ઞાન આપણને ખબર નથી ક્યાં હતા. ક્યાં હતા એ ખબર નથી, પણ હતા એ કન્ફર્મ છે. કારણ કે હતા એટલે જ આવ્યા. ન હોત તો ક્યાંથી આવે? હે ને? એટલે એ વસ્તુ નિશ્ચિત છે કે શરીરના જન્મ પૂર્વે આત્માનું અસ્તિત્વ રહે છે. અને જો આવું ન હોત તો માતા પણ છે ને પિતા પણ છે, બાળક જન્મે છે નહીં. વરસાદનો આશ્રય લઈ અને જીવ જે છે ને ચૈતન્ય ચરિતામૃતની અંદર કવિરાજ ગોસ્વામી કહે છે, બ્રહ્માંડ ભ્રમિતે કોણ ભાગ્યવાન જીવ. આ બ્રહ્માંડમાં સૌભાગ્યશાળી જીવ કોણ છે? જેને મનુષ્ય જન્મ લેવાનો અવસર પ્રાપ્ત થાય છે. તમે જોવો કે જેલમાં બહુ બધા કેદીઓ હોય, પણ એ કેદીમાંથી જે પહેલા છૂટે એ બધા કે ભાગ્યશાળી, જો નીકળી ગયો વહેલા. અહીંયા શું થાય છે? એને પ્રકૃતિ અવસર આપે છે જન્મ લેવાનો. તમે જો આ ભૂમિથી લઈ અને આકાશ સુધી જે ખાલી જગ્યા દેખાય છે ને, એ જીવોથી ભરેલું છે બધું. કોઈ એવું સ્થાન નથી જ્યાં જીવ નથી. આ બધું આપણે સમજી ચૂક્યા છીએ પહેલા. સર્વગત છે, બધે જ અવસ્થિતિ છે જીવાત્માઓની. પણ કર્મ અનુસાર જ્યારે એને શરીર લેવાનું નક્કી થાય
એટલે વરસાદનો આશ્રય લઈને જીવ ભૂમિમાં પ્રવેશ કરે પહેલા, ભૂમિથી અન્નમાં, અને અન્નથી અન્નનો આશ્રય લઈ કોઈ શરીરમાં પ્રવિષ્ટ થાય, અને શરીરમાં એ અન્ન દ્વારા જે વીર્યનું નિર્માણ થાય એ વીર્યનો આશ્રય લઈ અને ગર્ભાધાન દ્વારા એ કોઈ માતાના ગર્ભમાં પ્રવિષ્ટ થાય, અને એમાં જ્યારે એનો વિકાસ થાય ત્યારે ધીરે ધીરે શરીર બનવાનો પ્રારંભ થાય. અને શરીર બનવાનું જેવું શરૂ થાય ત્યારે આપણને ખબર પડે કે હા, ગર્ભમાં કોક આવ્યું છે. ત્યાં સિવાય આપણે નથી જોયું આત્માને, કયા માધ્યમથી આવે છે, ક્યાંથી પ્રવેશ કરે છે, કેવી રીતે અંદર આવે છે, કેવી રીતે માતા સુધી પહોંચે છે, અને કેવી રીતે ગર્ભમાં. શરીર બનવાનું જ્યારે પ્રારંભ થાય ત્યારે ખબર પડે આવી ગયો છે. તો આપણને ઓળખતો નથી એની. તો આ જે છે શરીરનું બનવું, એનું થવાનું શું છે એ આપણને ખબર નથી. કારણ કે જે જીવ ગર્ભમાં આવ્યો છે એને તો ખ્યાલ નથી કે જે શરીર મળી રહ્યું છે એનું શું થવાનું છે, અને આગળ કેવા શરીરો મળશે આ પણ કોઈ જાણતું નથી. તો જુઓ, અજ્ઞાત અવસ્થામાં કોઈ જીવનું એક જ લક્ષ્ય હોય છે, શરીરની પ્રાપ્તિ કરવી. તો કર્મ અનુસાર પ્રકૃતિ શરીર આપે, જીવાત્મા એ શરીરને ગ્રહણ કરે અને એ માની લે કે આ શરીર મારું છે. સમજમાં આવ્યું? હવે શરીરમાં આવી ગયા પછી પણ એને નથી તો એની પોતાની ઓળખ, કે નથી તો એ ફેમિલી વાળા જે મેમ્બરો એને એની કોઈ ઓળખ. કારણ કે આખું પરિવાર જે જોવે છે એ શું જોવાનું છે? શરીર. આત્માના વિષયમાં કોઈ જ્ઞાન એ જીવને પોતાને પણ નથી, અને જન્મ લઈને જે પરિવારમાં જાય છે એ પરિવારના મેમ્બરોને પણ જ્ઞાન નથી. અચ્છા, કોઈને પૂછીએ તમારા ઘરે પુત્રનો જન્મ થયો, બોલે હા. કયો જીવ આવ્યો છે એમાં? તો કે એ તો ખબર નથી. ક્યાંથી આવ્યો છે? તો કે એ ખબર નથી. પણ જો આ અજ્ઞાનનો ફાયદો શું છે ખબર? વેર મટી જાય. માની લો બે શત્રુ હોય કોઈ ખરા કટ્ટર, અને આમ થાય કે આમ હામો મળે કાપી નાખવી એકબીજાને, એમાંથી એક મરી જાય, શત્રુનું ચિંતન કરે અને એના જ ઘરે પાછો જન્મ નહીં લાવે, તો એને પ્રેમ કરવા માંડે. થાય કે નહીં? માની લો આપણો શત્રુ આપણા ઘરે પુત્ર બનીને આવે, કેટલો પ્રિય લાગે. અને માની લો પ્રકૃતિ કૃપા કરે યાદ કરાવી દે કે આ જ હતો ઓલો પહેલા હતો શત્રુ તમારા આગલા જીવન, અને એ પુત્ર બનીને આવ્યો છે. તો મારું એવું અનુમાન છે કે તો એ પુત્રમાંથી પ્રેમ ન જાય, ભલે શત્રુ હોય તોય. નહીં, આપણા ઘરે આવી ગયો છે ને, હવે આ મારો છે. આ અજ્ઞાન છે. અને પ્રોબ્લેમ એ યાદ છે કે અવ્યક્ત દશામાંથી જીવ આવે છે તો કોઈ જ્ઞાન નથી જીવાત્માના વિશે. નથી જીવને પોતાને જ્ઞાન, કે નથી જીવની સાથે રહેવાળા જે અન્ય જીવાત્માઓ છે એને કોઈ જ્ઞાન નથી. તો આ બહુ અઘરી અવસ્થા છે. અવ્યક્તમાંથી આવવું આખી અજ્ઞાનની પ્રોસેસ છે. અજ્ઞાનની એટલે આપણા માટે. પ્રકૃતિ તો એના નિયમ અનુસાર કાર્ય કરે છે. અને આવી ગયા પછી શરીર એટલે કે વસ્ત્ર એને પ્રાપ્ત થયું છે. તો એની જેવું છે જેલમાં કોઈ કેદી જાય પણ એને ખબર નથી કે જેલમાં જઈને ડ્રેસ કયો પહેરવાનો છે. આ કઈ ગુનો કર્યો હોય તો એ તો નક્કી ન કરે કે આપણે કયો ગુનો કરવો, કયા કપડાં મળે ત્યાં નથી. તો આ રીતે પ્રકૃતિ જે છે એ પહેલેથી જ શરીરો નક્કી કરી રાખે છે, જેને કર્મ અનુસાર જીવ ગ્રહણ કરે છે. તો એ અવ્યક્ત દશામાંથી શરીરમાં પ્રવેશ થવો આ પહેલું સ્ટેપ છે. પછી ભગવાન બીજી વાત એ કરે છે કે મધ્ય દશામાં જીવ વ્યક્ત થાય છે. વ્યક્તે મધ્યાની ભારત. અચ્છા,
મધ્યમાં વ્યક્ત થવાનો અર્થ શું છે? જીવનું દેખાવું. તો કેવી રીતે દેખાય છે? જો અવ્યક્તનો અર્થ છે નહીં દેખાવું, અને વ્યક્તનો અર્થ છે દેખાવું. તમે જોયો છે જીવને? તો ભગવાન તો કહે છે મધ્યમાં, અર્થાત જન્મ પછી એ વ્યક્ત થાય છે. તો વ્યક્તનો અર્થ છે પ્રકટ થવું અથવા દ્રષ્ટિગોચર થવું, દેખાવું. જ્યારે કોઈ આત્મા શરીરમાં પ્રવેશ કરી લે એટલે એ શરીરના માધ્યમથી આપણને ખબર પડે કે આમાં જીવ છે. એના સિવાય કોઈ રસ્તો નથી. કોઈ શરીર જન્મ લે ત્યારે ખબર પડે ને કે આત્મા આવ્યો આમાં. આ છે મધ્ય દશા. મધ્ય દશાનો સીધો અર્થ તમે સમજો, શરીર અને આત્મા બેય મળે એક સાથે જ્યારે હોય એને કહેવાય મધ્ય દશા. અત્યારે આપણે બધા મધ્ય દશામાં છીએ. સમજમાં આવ્યા? અહીંયા આવ્યા એ પહેલા અવ્યક્ત હતા, અત્યારે મધ્યમાં છીએ, પાછા અમુક ટાઈમ પછી અવ્યક્ત થઈ જવું. પાછું માની લો કોઈની ઉંમર 25 વર્ષ છે, એને પૂછો 25 વર્ષ અને 9 મહિના ક્યાં હતા? ખબર છે? નથી જાણતા આપણે. એનો અર્થ આપણે અવ્યક્તમાં હતા પહેલા. હવે અત્યારે આપણે મધ્ય દશામાં છીએ એટલે વ્યક્ત છીએ. શરીર અને આત્મા બે એક સાથે છે એટલે દ્રષ્ટિગોચર છે. આપણે હાલીએ, ચાલીએ, બોલીએ, વાતો કરીએ એટલે ખબર પડે કે નહીં, આ શરીરમાં આત્મા છે. તો જીવ આવે છે ક્યાંથી એની કોઈ જાણકારી નથી, જવાનો છે ક્યાં એની ખબર નથી. પણ આ મધ્ય દશામાં પ્લાનિંગ કેટલું હાલે છે? આને આમ કરી નાખું, બોલાને આમ કરી નાખું, આને અહીંયા પાડી દઉં, બોલાને આમ પાડી દઉં. સામાન્ય માણસોમાં તો ચાલે, બિચારા અજ્ઞાનમાં છે. ભક્તિમાં આવી ગયા તોય હખડા નથી. અહીંયા આવ્યા પછી ખબર પડી ગઈ કે રિયાલિટી શું છે. હવે તો ગીતાએ બધું ખોલી નાખ્યું સિક્રેટ, તોય અહીંયા બેઠા બેઠા કંઈક ને કંઈક માથાકોટમાં લાગેલા છે. ભક્તિમાં આવી ગયા તોય હક નથી. એકબીજા ભક્તોની હળી કર્યા જ કરે. આપણને એમ થાય ખાલી સત્સંગ સાંભળો, સેવા કરો, ભગવાનનું નામ જપો, આમાં બીજું કરવાનું જ નથી કાંઈ. પણ જે નથી કરવાનું ને એ જ કરે. આપણે અહીંયાથી કેટલી વાર સાંભળ્યું કોઈની નિંદા કરાય તો એ જ કરવી. નવરા પડેલ તમને ખબર છે ઓલા પ્રભુજી આમ કર્યું છે, ઓલા માતાજી આમ કરે છે, વહીવટ ચાલુ છે. ટાઈમ મળવો જોઈએ. આ મધ્ય દશા મળી છે ભજન કરવા માટે, અને આ નથી કરતા આપણે તો એટલું જ ખબર છે ને પાછા અવ્યક્તમાં વયા જવાના છે. તો આ મધ્ય દશા ભજન માટે છે, માથાકૂટ હાટું નથી. પણ બે યાદ કરે તોય બહુ સારી રીતે જે આ જ્ઞાનને સમજે છે, જે આ જ્ઞાનને આત્મસાત કરે છે, અર્થાત ધારણ કરે છે, આવો વ્યક્તિ જ આ બધી ફાલતુ માથાકૂટ વહીવટમાંથી બચેલો રહી શકે. નહીંતર ટાઈમપાસ કરવાનો છે. તો આવા ફાલતુ કાર્યોમાં એ વ્યસ્ત રહે છે. અને પછી જીવ અન્ય જીવોથી સંબંધ જોડે છે. હવે અહીં પ્રગટ તો થઈ ગયો, પછી અહીં ગોતે કે આપણી જેવા કેટલા છે, હે ને? પહેલા તો પરિવાર હારે જોડે કે હા અહીં જે 7-8 દેખાય એ મારા છે. પછી તો કે હજી થોડુંક બ્રોડ કરીએ આને, મિત્રો વધારે. પછી ઓર સંબંધ વધારતો થાય, અને એ પછી ટોળું થતું જાય મોટું, ઓળખાણો વધતી જાય. પછી એને એમ થાય કે હાલો અહીંયા સંબંધ જોડો.
અને સંબંધ જોડવામાં ને જોડવામાં ક્યારે અવ્યક્તમાં વયો જાય ખબર રહે નહીં. અને કેટલું મોટું આશ્ચર્ય છે ખબર છે? જો ગમે એટલા સંબંધ જોડો પણ કોઈ જીવ બીજા જીવને ઓળખતો જ નથી. બોલો, આપણે માની લ્યો કે કોઈના પતિ છીએ, કોઈ પત્નીના રૂપમાં છે, કોઈ માતાના રૂપમાં છે, કોઈ પિતાના રૂપમાં છે, પણ કોઈને ખબર નથી કે આ જે ખોખું છે એમાં અંદર જીવ કયો છે. એક પરિવારમાં 80 વર્ષ હારે રહી તોય ન ખબર પડે કયો જીવાત્મા છે. કેટલી અદ્ભુત ટેકનિક છે જુઓ તમે. હારે રે, બોલે, વાતો કરે, વ્યવહાર કરે, તો ઓળખ નથી. અને માની લો કે શરીર છૂટી ગયું, આપણું તે જેની યાર સંબંધ જોડ્યા એનું તે, પાછા કંઈક ભેગા થયા, ઓળખે એકબીજાના? કારણ કે આપણે તો આ જે ફેસ બહારનો છે એને જ ઓળખીએ હે ને. રિયલ સ્વરૂપની તો કોઈ આઈડેન્ટિટી છે નહીં. રિયાલિટી અંદર શું છે એ ખબર નથી. ઓળખાણ કેવલ બહારી લુકની છે, પંચભૂત સિવાય આગળ ખબર જ નથી. અને તોય વ્યવહાર હાલે. બોલો, આશ્ચર્ય છે ને એને. તો સંબંધ નથી પણ બને કેમ? જેવી રીતે રેલગાડીમાં આપણે મોટા મોટો અનુભવ ટ્રેનનો છે, સામેની સીટમાં કોઈક આવવો જોઈએ. અને એમાં જો ખબર પડે ગુજરાતી છે, સર કયું ગામ, સર, અને એમાં કઈ વાંધો નથી, વાતચીત કરાય સામે બેઠા હોય એટલે એ કોઈ શાસ્ત્ર ગીતા એની જ ના પાડતી કે ભાઈ તમે બોલો નહીં, ચૂપચાપ યાત્રા કરો. આ સમજવા માટે છે કે આપણે વાતચીત કરીએ પછી એની સાથે સંબંધ બને, અને સંબંધ બને પછી એનું સ્ટેશન આવે ત્યારે એ ઉતરી જાય, આપણું સ્ટેશન આવે ત્યારે આપણે ઉતરી જાય. તો આ સંબંધ આવો છે. એક પરિવારમાં જીવાત્માઓ ભેગા થયા છે, બધાનું અમુક ટાઈમ લિમિટ છે. કોઈ 50 વર્ષ રહેશે, કોઈ 60 વર્ષ, કોઈ 70, કોઈ 100. મતલબ જેનું જેનું સ્ટેશન આવતું જાય એ ઉતરતા જાય. પણ માની લો કે તમારી મિત્રતા પાકી થઈ ગઈ અને તમે એને એમ કહો કે નહીં તમારે ઉતરવાનું નથી, મારી હારે જ આવવા આવે. તમે કહો પણ એટલે આપણી પાકી દોસ્તી થઈ ગઈ, તો એ ભાઈ ગમે એ પાકી હોય, મારી ટિકિટ અહીં સુધી ની, મારે અહીં ઉતરવું જ પડે. એવું પરિવારની અંદર થાય કે આપણે એમ કહેતા હોય કે નહીં આ મારા પિતા છે અને મને મારા પિતામાં એટલો પ્રેમ થઈ ગયો છે કે હું એને છોડવા માંગતો, પણ એ પિતાજીને માની લો 70 વર્ષ જ જીવવાનું છે, તો 70મા વર્ષે પિતાજી ઉકલી જાય. આ રિયાલિટી છે. તમે એને રોકી ન શકો, એને નહીં, પરિવારના કોઈ મેમ્બરને ન રોકી શકો અને તમે ન રોકાઈ શકો. કારણ કે માનો ઓલાની ટિકિટ મથુરાની છે, મથુરા ઉતરી જાય, આપણી ટિકિટ દિલ્હીની, પણ દિલ્હી ઉતરવું તો પડે જ ને, કારણ કે ટ્રેન આપણી નથી. મેન વાત આ છે. એટલે બેઠા છો કયા સ્ટેશનથી, તો ઉતરવાનું જ ક્યાં એ નક્કી છે. સમજમાં આવ્યું? પ્રોબ્લેમ શું છે ખબર? ટ્રેનમાં બે ગયા ને પછી આપણે એમ છે ટ્રેન આપણા બાપાની છે એમ, અને એમાં જે દાદાગીરી હોય પછી સીટ કોઈ બીજો બે આલે ઊભો થાય, સીટ મારી છે ભાઈ, પણ તે ભાડે લીધી જ ભાઈ એમ. કારણ કે તું આ સીટ ઉપર આવ્યો ને એ પહેલા કોઈક બીજો આને કહેતો હતા મારી છે, સેમ નંબર ને, અને તમે ઉતરી જાઓ ને પછી કોઈક ત્રીજો કહે કે આ સીટ મારી છે. સીટ સરકારની છે, આપણે ભાડું આપ્યું જ બેહવાનું. એમ આ સંપૂર્ણ સંસાર ઈશાવાસ્યમિદમ સર્વમ, બધું જ ભગવાનનું છે. આપણે થોડો ટાઈમ માટે આવ્યા છે. એ આજે 50, 60, 70 જે ભાગમાં છે રહેવાનો, બસ એટલા માલિકી કરી લ્યો, આ આપણું, આ આપણું, આ આપણું, એટલું. ભાઈ નીકળવાનું થાય ને ત્યારે બધું મૂકી. હવે તમે ટ્રેનની સીટ નો હારે લઈ જઈ શકો, ઉતરો છો તમે એમ કે ના આ સીટની આપણે ટિકિટ લીધી છે તો ભાઈ સીટ આપણી, એ તમારો બેહવાનો અધિકાર છે, લઈ જવાનો નહીં. અને આ સેમ વસ્તુ આ જગતમાં ગમે એ વસ્તુ છે, વાપરો, ખાઓ, પીવો, મોજ કરો, ભગવાન કે એનો કોઈ વાંધો નહીં, પણ લઈ ન જઈએ કોઈ. સમજ્યા? આઈનું આઈ કરો
આપણે ઈરામ કરવી ને, આમ બેલ્જિયમથી અહીં દુબઈ લાવીને, દુબઈથી પાછા અહીં લાવીને, અહીંથી પાછા અમેરિકા મોકલવીને, એ ભગવાન કે ફેરવો આમ તેમ, એનો વાંધો નહીં તમને. પણ હારે કાંઈ લઈ જવાનું એ બધું અહીંયા જ રહે. આ ફરી ના આવો તો એ પાછું તમારે ને તમારે વાપરવા થાય. એટલે ભગવાન કે લઈને જ જવાનું, એમાં મોજ કરો જે કરવાની છે. ઈ કો કેમ આવું? બંધ કરી દો એકદમ સ્ટોપ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એટલે બહુ સરસ ઉદાહરણ છે આ ટ્રેનનું, જેનાથી જીવનનું સત્ય સમજાય. તો કોઈ જીવ સાથે આપણી ઓળખ નથી, જન્મ પછી થાય છે થોડા સમય માટે, એ તે ભોજન અને સુરક્ષાના વિષયમાં એકબીજાની સાથે રહીએ છીએ અને મૃત્યુ પછી પાછા લાપતા થઈ જઈએ છીએ. એટલે ભગવાન કહે છે મધ્ય અવસ્થામાં જીવ વ્યક્ત થાય. તો આપણે બધા વ્યક્ત છીએ, અત્યારે મધ્ય દશામાં છીએ, બરાબર. અને ત્રીજી વસ્તુ ભગવાન કહે છે, મૃત્યુ પછી આત્મા પાછો અવ્યક્તમાં વયો જાય છે. અવ્યક્તાની નિધનાન, આપણે મૃત્યુને શું કહીએ છીએ? નિધન. તો આ જે નિધન શબ્દ જે છે એ પહેલા ભગવાને પ્રયોગ કર્યો છે. આપણે જે ભાષામાં આપણે ભાઈ કોઈનું નિધન થયું, નિધન થવાનો અર્થ શું છે? અવ્યક્તમાં જવું. જ્યાંથી આવ્યા છે ત્યાં પાછું જવાનું છે. તો પ્રત્યેક જીવાત્મા મૃત્યુ પછી સૂક્ષ્મ શરીર ધારણ કરે. ધારણ મતલબ હોય જ તે અંદર, આ બહારનું છૂટી જાય સ્થૂળ શરીર, એટલે ઓટોમેટિક સૂક્ષ્મ શરીરમાં આવી જાય. અને ભગવાન કહે છે કે મૃત્યુ પછી પણ આ વિદ્યમાન રહેવાનું છે. તો મૃત્યુ પહેલા સ્થૂળ શરીર હોય એટલે દેખાય કે ભાઈ આમાં જીવ છે. મૃત્યુ થાય એટલે ખબર પડે કે જીવ વયો ગયો. તો સૂક્ષ્મ શરીર એવું છે, એ દેખાતું નથી. છે શરીર જ, પણ એનું નામ જ સૂક્ષ્મ છે. 3 તત્વથી બન્યું છે, મન, બુદ્ધિ અને અહંકાર. દેખાય? મનને જોયું છે ક્યારે? નહીં. છે? હા. બુદ્ધિને જોઈ છે ક્યારે? નહીં. છે? હા. અહંકારને જોયો છે ક્યારે? છે? હા. આ તો નથી. આ ત્રણેય વસ્તુ આપણે જોઈ નથી પણ છે. તો આ 3 તત્વથી બનેલું જે સૂક્ષ્મ શરીર છે, આમાં જીવાત્મા રહે છે મૃત્યુ પછી. આ દેખાતો નથી, કારણ કે એ બદ્ધ અવસ્થામાં છે. એટલા માટે એણે સૂક્ષ્મ શરીરમાં રહેવું પડે છે. અને આ અત્યંત આશ્ચર્યની વાત ભગવાન કરે છે કે લોકો જીવનમાં સુખની અનેક યોજનાઓ બનાવે છે અને પાછા જોવે છે કે લોકો મરે છે, પણ આની ગતિ શું થાય છે મૃત્યુ પછી આ કોઈ જાણતું. એટલે બધા એવું કહી દે કે ભાઈ જ્યાં સુધી છો ત્યાં હું જલસા કરો, મર્યા પછી હું થયું કોણે જોયું છે. આવું માનીને અમુક હાકે છે. હું કેમ ખબર જ નથી. તો મૃત્યુ પછી એ જાણવું સંભવ તો નથી જ કે કોણ ક્યાં છે, શું કરે છે. આ બધું ખબર કેમ પડે આપણને? તો આનો તો કોઈ માર્ગ નથી. એટલે ભગવાને સીધું કહી દીધું કે મૃત્યુ પછી અવ્યક્ત થાય. અને જન્મની પહેલા પણ અવ્યક્ત છે, તો એને જાણવાની આપણી પાસે કોઈ ટેકનિક નથી, કોઈ ટેકનોલોજી નથી. કે હાલો નગર તો પકડીને કોઈક વિચાર કરે ભાઈ હારો જીવાત્મા હોય એને ઉતારો. તો આટલા બધા છે બ્રહ્માંડમાં, કોઈ હારો માણા પકડો, આપણા ઘરે આવવાનો છે, તો કોઈ ચોઈસ. પણ જન્મ પહેલાય ચોઈસ નથી અને મૃત્યુ પછી પણ ચોઈસ કે તમે જઈને જોઈ શકો કે ભાઈ આ વયા ગયા એ કરે શું, ક્યાં છે. અને ઘણી વાર જાણવાની ટ્રાય લોકો કરે છે, પાછા બોલાવે છે, હે લીલ પવણાવે એમાં આવે એવું કે છે, પાછા બોલાવે છે. પણ એક આશ્ચર્યની વાત એ છે કે હાલો આપણે એ માની લઈએ કે પાછા બોલાવે છે ને આવી જતા હશે, તો એને કોઈ પૂછતું જ નથી તમે છો ક્યાં.
કરો શું ન્યા? આવા ઘણા બધા પ્રસંગોમાં હું ગયો, એટલે વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરે ને જીવાત્માને પાછો બોલાવે ને એ કોકના શરીરમાં આવે અને એ પાછો બોલે, મને કોણે મારી નાખ્યો, કોણે શું કર્યું, બધું બોલે. પણ આશ્ચર્ય એ છે ક્યારેય કોઈ નથી પૂછ્યું તમે છો ક્યાં, હે ત્યાં તમે શું કરો છો, તમને મજા છે, કેમ છે, આવા જેવું છે કે નથી, હું બધું કાંઈ કોઈ વાત જ નથી આની. હકીકત આ પૂછવું જોઈએ. તો અહીંયા જે છે ને એને ખબર પડે કે ભજન કરવું ધંધો કરવો, સમજ્યા? એટલે હવે આવો કંઈક પ્રસંગ હોય ને તમારે કંઈક ફેમિલીમાં આવું બને ને કોકની અંદર આવે તો આ પૂછવાનું ભૂલતા નહીં. એ તો પાકું તે ભાઈ આપણને ખબર પડે ને, જાણવું તો પડે ભાઈ ત્યાં છે હું મારે આપણે, પણ હશે તો અઘરું, એ પાકું છે. એનું કારણ છે તો જ ભગવાનને કીધું હોય ને કે મરે એટલે અવ્યક્તમાં વયો જાય પાછું. એટલે આપણને ખબર નથી કે મૃત્યુ પછી શું થવાનું છે, ક્યાં જવાનું. પણ આગળ ઉપર ભગવાન આ ચોખવટ કરશે શાસ્ત્રોમાં કે ક્યાં ક્યાં જાય. ઉર્ધ્વ ગચ્છંતી સત્વસ્થા, મધ્ય તિષ્ઠંતી રાજસા, અધો ગચ્છંતી તામસા. આગળના અધ્યાયોમાં બધું ભગવાન પ્રગટ કરવાના છે. પણ અત્યારની જે સ્થિતિ છે સાંખ્ય યોગમાં એ છે કે આવે જ ક્યાંથી એ ખબર અને જાય જ ક્યાં એ ખબર નથી. બરાબર? અહીં આવે છે, શરીરો સાથે અંદર સંયોજન થાય ત્યારે ખબર પડે કે આ છે જીવ. ઓકે, મૃત્યુ પછી કોઈ જીવાત્મા લાપતા થતા ભગવાને તો કહી દીધું અવ્યક્તમાં આવ્યો જાય, મતલબ એવું છે ખોવાઈ ગયો. અને ખોવાઈ ગયો હોય પાછો કેમ આવે? એક પ્રશ્ન થાય ને. એટલે જીવ એટલો સૂક્ષ્મ છે અને આપણને એમ થાય કે મરી ગયા પછી આ બધા ખોવાઈ જતા છે કંઈક. ભગવાને કહી દીધું અવ્યક્તમાં ખબર નથી, મતલબ તો એ થયો ને ખોવાઈ ગયા. પણ કોઈ જીવ ક્યારેય ખોવાતો, હા શરીરમાં હોય ને ત્યાર ખોવાઈ જાય. કેટલા પોસ્ટર લાગેલા તમે સર્ચ કરો ઓનલાઈનમાં, લાપતા રોજ આવે ને ફેસબુકમાં ફોટો કે આ ભાઈ વૈયા ગયા છે. હવે તમે વિચાર કરો આટલું બધું માણા ક્યાંય મળતા ને તોય જે લાપતા થઈ ગયા છે. તો શરીર હારે હોય ત્યારે ખોવાઈ જાય, પણ શરીર છૂટ્યા પછી ક્યારેય ખોવાતા નથી. મહારાજ પાંડુ મહાભારતની અંદર જો ભગવાન કૃષ્ણના મહાન ભક્ત હતા અને એ પ્રકટ થયા સ્વર્ગમાંથી અને એમણે આજ્ઞા કરી એમના પુત્રોને કે ભગવાનની પ્રસન્નતા માટે તમે રાજસૂય યજ્ઞનું આયોજન કરો. પાંડવોનો રાજસૂય યજ્ઞ ફેમસ છે મહાભારતની અંદર. કોણે પ્રેરણા કરી ત્યાં કરવાની? મહારાજ પાંડુએ. તો એનો મતલબ કે એ સ્વર્ગમાં છે. તો એક તો પ્રમાણ મળ્યું કે હાલો પુણ્યાત્મા છે, ભક્ત છે, તો સ્વર્ગમાં બેઠા છે. મહારાજ દશરથ, આ તો તમે ટીવીમાં જોયું હશે રામાયણમાં કે ભગવાન રામે જ્યારે યુદ્ધ પૂર્ણ કર્યું, રાવણનો વધ કર્યો, ત્યાર પછી મહારાજ દશરથ દિવ્ય શરીર લઈ અને ત્યાં પ્રકટ થયા હતા. જોઈશ રામાયણ? યુદ્ધ સુધી નથી ગયા. આ તો જોઈ લેજો, નકર વાંચજો કે યુદ્ધ બાદ મહારાજ દશરથનું પ્રાગટ્ય થયું છે. ઘણા કિસ્સા છે. પ્રહલાદ મહારાજ, ભગવાને બલિ મહારાજને બંદી બનાવ્યા તો પ્રહલાદ મહારાજ પ્રગટ થયા. એનો અર્થ એ છે કે ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન અને ભક્તનો સંબંધ બનેલો રહે છે. કેન્દ્રમાં જો કૃષ્ણ હોય તો આપણો નજીકનો સંબંધ જે છે એ ક્યારેય નષ્ટ થતો નથી. અહલ્યાના કેસમાં જો અહલ્યાને શાપ પ્રાપ્ત થયો તો ભગવાન રામે મુક્ત કરી તો પતિલોક પ્રાપ્ત થયો, જ્યાં એના પતિ છે ત્યાં. તો ભક્તિના પ્લેટફોર્મ ઉપર તમે સંબંધ જાળવી શકો. ભગવાન રામે પૂછ્યું અહલ્યાને, ભાઈ તારી ઈચ્છા શું છે? તો કે જ્યાં મારા પતિ છે ત્યાં મારે જવું, પતિવ્રતા સ્ત્રી છે. તો ભગવાને કીધું તથાસ્તુ, જે લોકમાં એના પતિ છે ગૌતમ ઋષિ ત્યાં પહોંચી ગયા. ભક્તિમાં ફેસિલિટી છે હારે રહેવાની.
પણ કળિયુગમાં લગભગ કોઈ ટ્રાય ન કરે ઘરે રહેવું જ પાછું. માંડ છુટકારો મળ્યો છે પાછું ન્યાય યારે. પણ એ ભૌતિક લેવલ ઉપર આવવું હોય કે આપણે નહીં. પણ અધ્યાત્મમાં એવું છે કે બે પતિ પત્ની ભક્ત હોય તો એને એવું હોય કે વૈકુંઠમાં પણ એક સાથે રહેવું છે તો ભગવાન એ પણ અવસર આપે છે. મૃત્યુ ભલે આગળ પાછળ થાય પણ બંનેનું લક્ષ્ય જો ભગવાન કૃષ્ણ છે તો ભગવાનના ધામની અંદર પણ બે એક સાથે રહી શકે. જેમ અહીંયા સેવા કરે છે ને એમ ત્યાં પણ સેવા કરશે. તો ભૌતિક જગતવાળાને એમ હોય કે હારું મર્યા પછી કોઈ હારે રહે નહીં, ભક્તિમાં સુવિધા છે, મર્યા પછી પણ આ સંબંધ બનેલો રહે. પણ જો કેન્દ્ર કૃષ્ણ હોય તો જો પાંડવોય ભગવાનના ભક્ત છે, મહારાજ પાંડુ પણ ભગવાનના ભક્ત છે, તો પ્રગટ થયા ને પાછા ભક્તિના લેવલે પિતા પુત્રનો સંબંધ બનેલો છે. દિવ્ય લોકમાં પણ મહારાજ દશરથ, ભગવાન રામ એ તો સ્વયં ભગવાન જ છે. બલિ મહારાજ, પ્રહલાદ મહારાજ પૌત્ર છે, દાદા છે, તો એ સંબંધો બનેલો છે બંનેની વચ્ચે. તો આ દિવ્ય ધરાતલ ઉપર સંબંધો સ્થાપિત થશે જો એનું કેન્દ્ર બિંદુ ભક્તિ છે અથવા ભગવાન છે તો આ સંબંધ બનાવી શકાય. પણ ભૌતિક સ્તર ઉપર આ સંભવ નથી. ભૌતિક લેવલમાં તો શું થાય કે ગીત બહુ ગાયા હોય યારે, પિક્ચર જોઈ જોઈને એને 7 જન્મ હારે રહેવાનું શરૂ મળે ત્યારે, અને લગ્નના 7 વર્ષ થાય ને પછી એમ થાય કે જાય ધારું હે ને. 7 જન્મનું કરતા હતા 7 વર્ષ પ્રેમ ખતમ નથી રહેતો. કારણ પ્લેટફોર્મ ભૌતિક છે એટલે આ વસ્તુ નથી થતી. તો અહીંયા ભગવાન કહી રહ્યા છે કે સંબંધ બનેલો રહે છે અને એટલા માટે જીવાત્માઓ ક્યારેય લાપતા થવાના. તો આ તો ભક્તના લેવલની, પણ ભક્ત નથી એનું શું? માની લો કે એ ખોવાઈ ગયા, ના, ભગવાન એનું પણ ધ્યાન રાખે છે. કોઈ પણ જીવ સૂક્ષ્મથી સૂક્ષ્મ શરીરમાં ક્યાંય પણ બ્રહ્માંડમાં ભ્રમણ કરે, કોઈ પણ લોકમાં હોય, કોઈ પણ શરીરમાં હોય, ભગવાનને આ બધાની જાણકારી છે. એટલે ભગવાનને સર્વજ્ઞ કહેવામાં આવે છે. અનંત બ્રહ્માંડોની અંદર અનંત જીવાત્માઓના ભૂત ભવિષ્ય વર્તમાનને ભગવાન જાણે છે. કોઈ એક જીવ એવો નથી કે ભગવાનના લિસ્ટમાંથી નીકળી ગયો હોય, ખોવાઈ ગયો હોય, હજી સુધી જડ્યો ન હોય, કે વૈકુંઠમાં એના પોસ્ટર માર્યા હોય કે આ એક લાપતા થઈ ગયો જ ભાઈ, આને ગોતો. એક પણ જીવ હજી આજ સુધી મિસિંગ થયો નથી. ભગવાન બધાના વિષયમાં જાણે છે, એટલો સૂક્ષ્મ જીવ છે. સરકારને જઈને પૂછો, ભારતમાં 1947 પછી કેટલા ખોવાઈ ગયા, ક્યાં છે? સરકાર કે અમને ખબર નથી ભાઈ. નથી. ભગવાન પરમ સ્વામી છે અને એટલા માટે એ બધું જાણે છે. એટલે એક વાતમાં આપણે ટેન્શન નથી લેવાનું ક્યારેય કે કોઈ જીવ ક્યાંય ખોવાઈ જાય, ક્યાંય નહીં ખોવાય. સંબંધો છૂટા પડે છે, અન્ય શરીરો મળે છે, પણ એ જીવાત્મા ક્યારેય લાપતા થવાનો નથી. એટલે આપણે ક્યારેય ખોવાવાના નથી. હા, એટલે અવ્યક્તમાં ગયા તો એવું નહીં સમજવાનું કે હવે ગયા ફરીને પાછા ક્યારેય આવશું જ નહીં, આવું નથી થવાનું. તો એક પ્રશ્ન છે, આ વિષયમાં શોક શા માટે કરવો? ભગવાન કહે છે હવે તો આ ત્રણેય વસ્તુ સમજાવી દીધી. અવ્યક્તમાંથી આવે છે, મધ્યમાં વ્યક્ત છે ને પાછા અવ્યક્તમાં વયો જાય. તો ભાઈ ભગવાન કે શોક શા માટે? ભગવાન અર્જુનને કહે છે કે તારા વંશમાં જે યોદ્ધાઓ છે એ જન્મ પૂર્વે અવ્યક્ત હતા. આ દુર્યોધન, આ બધા જે 100 ભાઈઓ છે એના જન્મની કથા મહાભારતમાં છે ને, તો જન્મ પહેલા ક્યાં હતા? અવ્યક્તમાં. ભગવાન કહે છે કે જન્મ પહેલા તું જાણતો તો આને કે આ દુર્યોધન તારો ભાઈ થઈને આવવાનો છે? ખબર હતી? નથી. કોઈ સંબંધ હતો? નથી. માની લો આ પરિવારમાં અત્યારે જે સંબંધ બન્યો છે એ જન્મ પહેલા હતો? જન્મ્યા પછી બન્યો ને, અને જન્મ પછી પણ એ નથી રહેવાનો. ભગવાન એ કહે છે કે જન્મ પછી થોડા સમય માટે જ તમે સંબંધી છો, આ હંમેશા માટે નથી. કારણ કે મૃત્યુ પછી ન તો એકબીજાને ઓળખતા હશો, ન તો કોઈ સંબંધ હશે. તો ભગવાન કે કાંઈ છે જ નહીં, તો રોવે જ હું કામ ભાઈ? ખોટું શોક કરવાની જરૂર શું છે? બતાવો. આમાં તમને લાગે છે શોક કરવા જેવું છે? અને શોક કરો તોય કરવાના છું.
માની લો તમે કોઈનું મૃત્યુ થાય ને રોવાનું ચાલુ કરો ને 1 અઠવાડિયું લગાતાર રોતા રહ્યો, હું એ પાછો જીવતો થાય? પરિસ્થિતિમાં કોઈ ફરક પડવાનો નથી ક્યારે. એટલે શોક કરવું એ બુદ્ધિમાની નથી, મૂર્ખતા છે. કારણ કે આ જે છે એ થવાનું જ છે. જન્મ થયો છે એટલે મૃત્યુ થવાનું નિશ્ચિત જ છે. ભગવાને પહેલા કીધું તસ્માત અપરિહાર્ય. આને હું કે તમે કોઈ કારણ કોઈ સંજોગોમાં અટકાવી એકવી એમ નથી. તો પછી શોક કરીને કારણ શું છે? જો ભગવાન બહુ ઊંચા લેવલની વાત કહી રહ્યા છે. અર્જુન શારીરિક લેવલ ઉપર વિચાર કરે છે. ભગવાન કહે છે અર્જુન તું ગમે એટલો શોક કર, તું આનું મૃત્યુ નહીં નિવારી શકે. ભગવાન યુદ્ધની પ્રેરણા નથી આપતા અર્જુનને. અહીંયાથી સમજવાનું છે કે યુદ્ધ નહીં પણ થાય તો પણ અર્જુન આને મરવાનું તો છે જ. સમજમાં આવ્યું? તું એટલો બધો હું કેમ ટેન્શન લે છે? યુદ્ધ નહીં થાય તોય મરશે આ, કારણ કે એનો જન્મ, પણ આત્મા તરીકે એ બધા અમર છે. આ ભગવાને અહીં સુધી ક્લિયર કરી દીધું. એના શરીરો તો નાશ થવાના છે, ચાહે યુદ્ધ થાય કે ન થાય. અને એને તું રોકી શકવાનો નથી, ભલે તું ગમે એટલો સામર્થ્યવાન યોદ્ધા હોય, કે સાક્ષાત મારો પાર્ષદ પણ કેમ ન હોય, તોય આને તું નહીં રોકી. અને બીજી વસ્તુ એ છે કે આ બધાના આત્મા જે છે એ અમર છે. એટલે આત્મા તરીકે એનું મૃત્યુ છે નહીં. તો શરીર મરવાનું નક્કી છે, આત્મા મરતો જ નથી. તો પછી તારે શોક શા માટે કરવો જ ભાઈ? ભારત સંબોધન ભગવાન એટલે આપી રહ્યા છે કારણ કે અર્જુનનો જન્મ ભરત વંશમાં થયો છે. અને આ વંશમાં પહેલા અનેક લોકોના મૃત્યુ થયા છે. તો ભગવાન કે તું આજે શોક કરે છે એના માટે? હવે એવું તો નથી કે દુર્યોધન વાળો લોટ જ મરવાનો છે અત્યારે, એને પહેલા કોઈ કુરુ વંશમાં મર્યું નથી. તમે જુઓ પિતામહ ભીષ્મથી બાદમાં આના જે પિતા હતા, આ ધૃતરાષ્ટ્રના ઇત્યાદિ, આલો અર્જુનના જ પિતા મહારાજ પાંડુનું મૃત્યુ થયું. ઓકે, એની આગળ વિચિત્રવીર્ય, ચિત્રાંગદ, આ લોકોના મૃત્યુ થયા. એનાથી ઉપર તમે જુઓ જે રાજાઓ થયા કુરુ વંશમાં, શાંતનુ એનું મૃત્યુ થયું. એનાથી આગળ રાજા પ્રતીપ, એનું પણ મૃત્યુ થયું. તો કુરુ વંશમાં તો અનેક રાજાઓ થયા, એ બધાના મૃત્યુ થયા. તો શું આજ કોઈ રડે છે એના માટે? હસ્તિનાપુરમાં કોઈ શોક છે એના માટે? નથી. તો ભગવાન કહે છે કે આ વંશમાં પહેલા 50 પેઢીઓ માની લો કે વહી ગઈ, તોય કોઈ અત્યારે રોતું નથી. એમ હવે જે 50 પેઢી આવવાની છે ને એ પાછી મરવાની છે. તો શું આના માટે શોક કરવો યોગ્ય છે? માની લો કોઈ વ્યક્તિ વિચાર કરે કે હારું લગ્ન કરશું ને પછી છોકરા ને એ છોકરા મરી જાય, તો શું કરવું? તો કે લગ્ન જ રહેવા દો. આ બધો વિચાર કરે તો એ બુદ્ધિમાન છે કે મૂર્ખ છે? તો ભગવાન ભારત સંબોધનથી કહે છે કે વંશ આગળ જે વયો ગયો છે ને એનું પણ મૃત્યુ થયું, જેનો અત્યારે કોઈ શોક કરતું, અને ભવિષ્યમાં જે વંશ આવવાનો છે એનું પણ મૃત્યુ થવાનું છે, અત્યારે એનો પણ કોઈ શોક કરતું નથી. એટલે મેન વાત એ છે કે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરી લો. કારણ કે ભૂત ભવિષ્યનો કોઈ શોક કરે? માની લો તમે ઘરે હાવ નવરા બેઠા હોય એક દિન, તમને યાદ આવે તમારી 7 પેઢીઓની વહી ગઈ, શું કરો છો ઘરે? રોવો જ ક્યારે? આવું કર્યું છે? રડ્યા છો ક્યારે? વહી ગયા એની હાટું કેમ? આપણે થતા નહીં, આપણા દાદા વહી ગયા થઈ, તો એ કે સારું હાલો અત્યારે રોઈ લઈએ કે. તો આવું કરે છે કોઈ? નથી કરતું. ઓકે, આવવાવાળી પેઢી માટે કે આપણે તો નહીં હોય, આજથી આપણી 7મી પેઢી જ્યારે આવશે ત્યારે આપણે તો હશું નહીં, અને એનો જન્મ થાય ને વળી પાછો એ મરશે. હાલો ખરેખર અત્યારે કરી નાખવી. કરે જ કોઈ? નથી કરે. હું કેમ? ગઈ 7મી પેઢી ઓળખતા નથી. 2-4 દાદા નામ આવડતા હોય, એનાથી વિશેષ તો કાંઈ નથી. આવવાવાળી 7 પેઢીઓની જે ચિંતા કરીએ છીએ ને, હવે કોણ આવવાનું છે, કોણ હશે, એ આપણને ખબર, એ આપણને નહીં ઓળખતા હોય, આપણે એને નહીં ઓળખતા હોય. બતાવો, આ બેમાંથી એકઈ માટે શોક કરવા જેવું છે? ભૂત કે ભવિષ્ય માટે નથી. અને વર્તમાન સમયમાં તો ભગવાન કહે હા હા મેં ઊભા, હજી ક્યાંય ગયા નથી. તું અત્યારે શોક કરવાની પહેલા એને મરવા જ દે. હજી દુર્યોધનને આ પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય બધા ઊભા છે સામે.
તો શોક કરવાનું કોઈ કારણ નથી. તો ભગવાન એને ભારત સંબોધન આપી અને આ યાદ દેવડાવે છે કે વંશમાં પહેલાં પણ ગયા છે, આગળ પણ જવાના છે, પણ આના માટે શોક કરવો આ બુદ્ધિમાની નથી. શીલ પ્રભુપાદ કહે છે કે ભૂતાની શબ્દ યદિ આમ તો આત્મા માટે પ્રયોગ થયો છે, પણ પંચભૂતને યદિ જો માનવામાં આવે તો સમજી શકાય કે સૃષ્ટિના સર્જન પહેલા અવ્યક્ત હોય છે પંચમહાભૂત. આ પંચમહાભૂત શરીર મધ્ય વ્યક્ત થાય છે, એટલે કે પંચમહાભૂત જ્યારે ભેગા થાય આમાં ત્યારે આ શરીર બને, અને વળી પાછા આ પંચમહાભૂત વિલીન થઈ જાય ત્યારે આ શરીર પાછું અવ્યક્ત થાય. તો અવ્યક્ત શબ્દ એમાં જે ભૂતાની શબ્દ છે ને એ બંને માટે લઈ શકાય. આત્મા માટે પણ આ શ્લોકનો વિચાર કરો તો ભૂત શબ્દનો અર્થ આત્મા છે, અને શરીર માટે આનો તમે વિચાર કરો તો ભૂતાની શબ્દ છે પંચમહાભૂતને લઈ. તો પંચમહાભૂતનું આવું જ છે. આ જે શરીર આપણને આપણું ગમે છે કે આ બહુ સારું છે અને આપણે ફોટા પાડવી છીએ પડાવવી છીએ, આ પહેલા હતું ક્યાં? વિચાર કરીએ કે શરીર ક્યાં હતું પહેલા? તો પંચમહાભૂત પણ અવ્યક્ત દશામાં હતા, પછી વ્યક્ત થયા. જ્યારે એ પાંચેય મળ્યા તો આ શરીર બન્યું એટલે વ્યક્ત થયા, અને વળી જ્યારે મૃત્યુ થાય છે ત્યારે શું થાય છે? આ મૃત્યુનું પાછું થોડું થોડું નોલેજ કરવું આપણને. લોકો કહેતા હોય કે આ ભાઈ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા, આવું પેપરમાં લખાવે શ્રદ્ધાંજલિની કોલમમાં કે આ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો છે. એટલા સુંદર શબ્દો હોય તો આપણને એવું લાગે મહાપુરુષ છે, જ્ઞાની બહુ. એટલે એટલું જ નોલેજ છે કે ભાઈ આ શરીરનો નાશ થાય એટલે શું થાય કે આ પંચમહાભૂત જે છે એ પંચમહાભૂતમાં વિલીન, શરીર પાછું અવ્યક્ત થઈ જાય છે. કોઈ પણ પ્રકારે તમે એને બાળી નાખશો તો રાખ થશે, અને રાખ પાછી પંચમહાભૂતમાં વિલીન છે. એને જમીનમાં દાટશો તો એમાંથી ક્રિમીઓ બનશે અને એનું પરિવર્તન રૂપાંતર થઈ જશે બીજા કોઈ સ્વરૂપમાં, અને એ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. અને માની લો કોઈ પશુ પક્ષી ખાઈ લે આ શરીરોને તો એમાંથી મળ બનશે અને મળના રૂપમાં એ પંચમહાભૂતમાં વિલીન. આનો નાશ નિશ્ચિત. તો આ જ વસ્તુ જે આત્મા ઉપર લાગુ થઈ છે, આ જ ત્રણેય અવસ્થાઓ શરીર ઉપર પણ લાગુ થાય છે જો ભૂતાની શબ્દને પંચમહાભૂત સ્વીકારવામાં આવે તો જે લોકો શરીર કે આત્માના અસ્તિત્વમાં માનતા નથી, કે શરીરની અંદર આત્મા છે આવું જે સ્વીકાર કરતા નથી, તો પણ શોક કરવાનો કોઈ કારણ નથી. કેમ? કારણ કે ભૂતાની શબ્દ જો પંચમહાભૂતમાં લઈ લેશો તો આત્મા નથી, ખાલી શરીર જ છે. તો શરીર અવ્યક્તમાંથી આવ્યું, મધ્યમાં વ્યક્ત થયું, અવ્યક્તમાં વિલીન થઈ ગયું. પ્રોબ્લેમ શું છે? કોઈ તકલીફ નથી ભાઈ. અને જો તમે આત્માને માનો છો તો એ તો આપણે પહેલા ચર્ચા કરી લીધી, આની તો ઓળખાણ હારે રહેતો હોય થતી જ નથી. આમાં શોક કરવાને કારણ શું છે? તો નાસ્તિક હોય કે આસ્તિક હોય, પણ આ સરળ સિદ્ધાંત છે કે જે સામે દેખાય છે ને એમાં આસક્તિ લગાડવાની નથી. એટલે કે આ શરીર, અને આપણને આ જ ગમે, હે ને? કાચમાં જોયું તો એમ થાય બહુ સારું છે, આમાં એટેચમેન્ટ લાગી ગયું છે. આ રિયલ તત્વ નથી. જેમ કે આપણે ટ્રેનમાં જઈએ છીએ તો જેટલો જરૂર હોય એટલો જ સામાન લેવાય, અને જરૂર હોય એટલો ટાઈમ ટ્રેનમાં બેહાય. પછી એવું જ નથી ને કે આખું જીવન ટ્રેનમાં જ કાઢવું નથી. તો આત્મા માટે એક શરીર, એક સ્થાન છે, એ થોડો સમય માટે રહેવાનો છે, તો શોક કરવાનો થતો નથી. તો એક પ્રશ્ન થાય, ક્યારેય નહીં કરવાનો? તો કે છે ના, શોક કરવો જોઈએ. ક્યારે? તો જે ભક્તિમાં છે એને ખબર છે ક્યારે શોક કરવો જોઈએ અને કોના માટે કરવો જોઈએ. પ્રિયવ્રત મહારાજ, ભાગવતના પંચમ સ્કંદમાં મનુ મહારાજના પુત્રની એક કથા છે, પ્રિયવ્રત મહારાજ. તો એને બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે ગૃહસ્થ જીવનમાં આવો. બહુ તપસ્વી હતા, ગૃહસ્થ જીવનમાં આવવું નહોતું, પણ બ્રહ્માજીએ આજ્ઞા કરી તો આવ્યા ને તો વારંવાર શોક, વિચાર કરતા કરતા શોક થતો એને કે
કેમ આ કેવા ગૃહસ્થ જીવનના બંધનમાં હું ફસાણો છું. આના માટે એ શોક કરતા. ધન અપાર હતું, પૂરા ભૂમંડળના રાજા હતા, પણ એ ગૃહસ્થ જીવનમાં ફસાવા બદલ શોક કરી રહ્યા છે કે આ રિયાલિટી નથી. મારું અસલી કર્તવ્ય ભજન કરવાનું છે અને મારે એ કરવાનું હતું અને હું આયા ખોટી છે. આનો એને શોક થતો હતો. ભરત મહારાજને શોક થયો હરણના શરીરમાં. હરણમાં આસક્તિ થઈ ને પછી હરણના શરીરમાં ગયા, ત્યાં બેઠા બેઠા શોક થયો એને. ક્યાં હું ભજન કરવા માટે આખું રાજ્ય છોડીને વનમાં આવ્યો અને અહીં હરણમાં આવી ગયો. એ શરીરમાં એને શોક થયો. અજામિલને શોક થયો એને જ્યારે ઓલા ભગવાનના વિષ્ણુ પાર્ષદો અને યમદૂતોનો સંવાદ સાંભળ્યો ને ત્યારે અજામિલને યાદ આવ્યું કે કેવો સદગૃહસ્થ બ્રાહ્મણ હતો, કેટલું સદાચારી જીવન હતું મારું, અને જો એક સ્ત્રીના સંગમાં મારું પતન ક્યાં થઈ ગયું છે. સૌરી મુનિ, એમની પણ ભાગવતમાં કથા છે. તપ કરવા ગયા, યમુનાજીના જળમાં બેઠા, અંદર ને પાણીની દિવાલ કરી નાખી. આજુબાજુ માછલીનું મૈથુન જોયું. એક માછલો અને માછલી બે મૈથુન કરી રહ્યા હતા. એને જોઈને એમ થયું કે આપણે લગ્ન કરવા છે. માંધાતા ઋષિની 50 કન્યા સાથે વિવાહ કર્યા અને વિવાહ થઈ ગયા ને પછી રોવા બેઠા. આ નહોતું કરવાનું. અને મોટા ભાગે લગ્ન થઈ જાય ને પછી એમ થાય કે નહોતા કરવાના. પેલા ઘણા સમજાવે, રહેવા દે, ટ્રાય કરી લેવા દો ભાઈ. ટ્રાય પેલા કરી જ લીધી કેટલાય જીવનમાં, રહેવા દે ને ભાઈ. ના ના, ઓર એકવાર ટ્રાય કરવી તો વધારે સારું. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. કર્યો પછી મળે તા કે થોડાક વહેલા આવ્યા હોત ને આમાં તો ન કરે છે. તો આ બાકી છે એ બધાનો શું વિચાર છે? ભાઈ તમારે ચેતી જવું હોય તો સારું છે, ભજનમાં લાગી જાવ તો. જો આ બધા કરીને રોવે છે ફસાણ્યા પછી શોક. તો આમાં શોક કરાય. જ્યાં હલવાણા હોય ને ત્યાં શોક થવો જોઈએ. કેમ? મુક્ત થવાનો એક વિચાર મનની અંદર પ્રગટ થાય. તો આ બધાએ શોક કર્યો પણ કર્તવ્ય નથી છોડ્યું. જુઓ, વિવાહ ભલે કરી લીધા પણ એનો મતલબ એવું નથી કે હવે પત્નીને છોડી દીધી કે ઘર પરિવારનું કામકાજ છોડી દીધું. નહીં, શોક થવો એક અલગ વાત છે. એ પોતાના આત્મકલ્યાણ માટે છે અને કર્તવ્ય જે છે એને તો નિભાવવાનું. પ્રિયવ્રત મહારાજને શોક થતો તો ફસાણા એનો, પણ એણે ક્યારેય રાજ્યનો ત્યાગ, હા, જ્યારે પછી જીવનમાં સમય આવ્યો ત્યારે પોતાના પુત્રોને સોંપી અને પછી પાછા મુક્ત થઈ ગયા. તો એક ભક્ત જે છે ને એ કર્તવ્ય પાલનથી ક્યારેય પીછેહટ કરતો નથી. કર્તવ્ય પૂરેપૂરું નિભાવે છે. અને એવું નથી ભક્તોમાં ભાવ ન હોય. માની લો તમે ગીતાનો ઉપદેશ સાંભળો છો ને પછી તમારા ઘરે પિતાજીનું મૃત્યુ થઈ જાય, શું કરો? નહીં રોવાનું? ના ના, બોલું શુક્રવારમાં સાંભળ્યું, શોક નહીં કરવાનું. ભાઈ રોવું પડે ત્યારે આવશે આખા ઘરવાળા, આને આના બાપા હારે કંઈક વાંધો લાગે છે, આવું થાય ને, રોવું જ પડે. હા, ત્યાં પછી તમે સાંખ્ય યોગ લાગુ ન કરીએ કહો બધા. નહીં, આપણને ભગવદ્ ગીતા ખબર છે, ભગવાન ના પાડી શોક કરવાનો જ નહીં થતો એટલે રોવાનું નથી થતું. નો ડાઉટ આત્માના સ્તરે પહોંચી ગયા હોય તો વાંધો નથી, અનાસક્ત થઈ ગયા હોય તો વાંધો નથી. પણ આનો અર્થ એવો નથી કે ભક્તોમાં લાગણી નથી હોતી. તમે રામાયણમાં જુઓ, જનક મહારાજ વિદેહ છે, દેહથી પરે થઈ ચૂક્યા, પણ સીતાજીની વિદાય થઈ ને તો મારા જનક રડી રહ્યા છે. તો સ્વામીજીએ લખ્યું છે ને, વિદેહ આત્માના સ્તરે સ્થિત છે કે તમે વિચાર કરો, એ વ્યક્તિ પણ રડે છે. તો જ્ઞાની હોવું, ભક્ત હોવું કે યોગી હોવું એનો અર્થ એવો નથી કે આપણામાં લાગણીઓ નથી, ભાવનાઓ નથી. આસક્તિ ન હોવી જોઈએ. ભાવ વ્યક્ત કરાય. દીકરી સાસરે જતી હોય તો આંસુ પડે, એમાં કાંઈ વાંધો નથી, પણ આસક્તિ ન હોવી જોઈએ. સમજમાં આવ્યું? ધનમાં, સંતાનોમાં, પરિવારોમાં એટેચમેન્ટ નહીં. અને આસક્તિ ક્યારે ન રહે ખબર? શોક જો કરતા હોય ને આના માટે, તો કે મારા જીવનમાં 30-35 વર્ષ વયા ગયા, સારું ભજન થયું નહીં હજી સુધી, આના માટે દુઃખી થવું જોઈએ રોજ. આવો વિચાર કરી. અને એ તો આપણે વિચારતા નહીં, આ જન્મે નથી કાંઈ ને આવતા જન્મે વાંધો નહીં. ભગવાને કીધું છે નમે ભક્ત્યા પ્રણશ્યથી,
હે ને? આ ભક્તિનો નાસ્તો થતો જ નથી કે આમાં શું વાંધો છે કે આગે રાખો નહીં. આ વિચાર થવો જોઈએ. જો ભાગવતની અંદર લખ્યું છે ભગવાનનું નામ જપ કરીએ ને એટલે હૃદય દ્રવીભૂત થાય. ભગવાનનું નામ લઈ આંખોથી અશ્રુ નીકળે પણ નથી થતું. આનો શોક થવો જોઈએ કે આટલા વર્ષો વયા ગયા જપ કરતા કરતા હજી સુધી આ પથ્થર હૃદય જે છે એ પીગળતું નથી. કેટલું કઠોર હશે હૃદય, વિચાર કરો કે ભગવાનનું નામ લેવી છીએ, ભગવાનની કથા સાંભળીએ છીએ, છતાં દ્રવીભૂત થતું. આનો શોક થવો જોઈએ. પણ શોક જે છે ને એ ભક્તિમાં આગળ વધવા માટે, ભક્તિ છોડવા માટે નથી. જો પહેલા અર્જુનમાં ભૌતિક શોક હતો જેના કારણે યુદ્ધ નથી કરવા ચાહતા, પણ અભિમન્યુના મૃત્યુ સમયે અર્જુનનો જે શોક છે, હવે બોલો ગીતા સાંભળી લીધી પછી જ મૃત્યુ થયું છે ને અભિમન્યુનું, તો શું અભિમન્યુના મૃત્યુ સમયે અર્જુન રડે છે કે નથી રડતા? એણે ગીતા સાંભળી લીધી છે તો રડે છે ને અર્જુન. તો અભિમન્યુના મૃત્યુ સમયનો શોક ભૌતિક નથી. શું કામ? કારણ કે ગીતા સાંભળીને તો અધ્યાત્મના સ્તર પર સ્થિત છે અને પહેલેથી સ્થિત છે. તો એના મૃત્યુ પછી પણ અર્જુને યુદ્ધ કરવાનું છોડ્યું? અભિમન્યુનું મૃત્યુ સુધી એવું નથી નાલો ભાઈ અહીં પૂરું કરો બધું, હવે આ ઘરના છોકરા ઉકલી જાય છે કે આ ધંધો શું કામ કરવું? તો યુદ્ધ બંધ નથી કર્યું અર્જુને, કર્તવ્યમાં સ્થિત રહ્યા છે, એને યુદ્ધ કરવાનું ચાલુ જ રાખ્યું છે. તો વ્યર્થમાં સમય બગડે જ્યારે આપણો આ મનુષ્ય જીવનનો ટાઈમ ખાવા પીવા ઊંઘવામાં નષ્ટ થતો હોય ત્યારે શોક કરો. યાર આપણે જલસામાં ટાઈમ પાસ કરી નાખ્યો આટલા વર્ષ, પણ ભજન કર્યું, આનો શોક કરો. બાકી બીજો કોઈ શોક કરવા જેવો નથી. ઓકે, તો અહીંયા ભગવાને સમજાવ્યું આત્મા કઈ રીતે આવે છે, ક્યાં રહેશે, ક્યાં જાય છે. અને હવે આગળ 2 શ્લોકમાં આ સાંખ્યયોગનું પ્રવચન ભગવાન પૂરું કરશે ઉપસંહાર કરીને. બરાબર? તો એની ચર્ચા આપણે નેક્સ્ટ શુક્રવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. પછી આપણે એવું કરશું, સાંખ્યયોગમાં અટકાવશું, પછી તમને કથા કહીશ, કારણ કે બહુ લાંબા ટાઈમથી તમે તત્વ સાંભળી રહ્યા છો. એટલે કંઈક કથા પ્રારંભ કરશું, પછી વાળી કથામાંથી પાછા આપણે યોગમાં પ્રવેશ કરી લેશું. હરે કૃષ્ણ.